અમે આટલું બધું સામાન પેક કરીને ક્યાં ફરવા જવાના? જો કોઈ જાણતું હોય તો હમણાં જ કોમેન્ટ કરી દેવો, એટલે આપણને ખબર તો પડે કે કોણે કોણે સાચો જવાબ આપ્યો છે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં. સવારમાં અઢોરી હિંગ છોડીને મેં નીકળી ગયો ચીખલી બિટ્ટુને લેવા માટે. પછી ઘરના માટે લીધો નાસ્તો અને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ગામ માટે બિટ્ટુને ગાડી લઈને ઘરે મોકલી આપી અને મેં ઉતરી પડ્યો અનિલભાઈની શોપ પર. અને અહીંયા આપણા હેરીભાઈ પણ આવી ગયા છે. હમણાં અમે બંને કરવાના છે હેરકટ. પહેલા આપણા હેરીભાઈનું હેરકટ થયું, પછી મારું હેરકટ થયું અને મેં તો સાથે સાથે મસાજ પણ કરાવી જ લીધી. પછી ઘરે આવીને અમે ચા નાસ્તો કરી લીધો અને હેરીભાઈ સાથે થોડી મસ્તી કરી લીધી. ત્યાર પછી અમારા ગામમાં આવેલા મહાદેવજીના મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા ચીખલી જવા માટે. ચીખલીમાં આવીને સૌથી પહેલા કર્યું કિંગ ફોનમાં શૂટ ને મેં મારી ગાડી પાર્કિંગમાં મૂકેલી હતી. તો જોવો કબૂતરે શું કર્યું. ત્યાર પછી અમે આવી ગયા એચએમ સુપર માર્કેટમાં ખરીદી કરવા માટે અને ખરીદી કરીને જેવા બહાર નીકળ્યા એવો અચાનકમાં જ વરસાદ ચાલુ થઈ ગયો. અમે 2 કલાકથી વરસાદ બંધ થાય એની વેટ કરતા છે, પણ સાલો વરસાદ બંધ જ નથી થતો. ત્યાર પછી એચએમ માંથી જે બદામ લીધી એ બદામને જ અમે બહાર બેસીને ખાઈ લીધી ને પછી આ શોપ પરથી બિટ્ટુ માટે ચંપલ લઈ લીધી. ઘરે બધું સામાન મૂકીને અમે ભાઈબંધ સાથે નીકળી આવ્યા પાછા ચીખલી જવા માટે. ચીખલીમાં પહેલા તો વોચ રિપેર કરાવવા આપી અને પછી શ્રીજી નવરાત્રી ચીખલીનો કરી શૂટ ને પછી નીકળી આવ્યા ઘરે આવવા માટે. અહીંયા થતી છે આપણા ભાઈબંધની બર્થડે સેલિબ્રેશન અને હમણાં જો આ જગ્યાનો હાલ. સાલું કયું સામાન કયા બેગમાં મૂકવાની જ નથી ખબર પડતી. એક બેગ મેં મારા ખભા પર લગાવીને ટ્રાય કર્યો. ભાઈ સાહેબ, મારા કરતા તો બેગનો વજન વધારે નીકળ્યો. હવે તમે વિચાર કરતા હશે કે આટલા બધા વિસ્તાર પોટલા પેક કરીને અમે ક્યાં ફરવા જવાના? અમે જવાના છે આજે એટલે કે 16 સપ્ટેમ્બર ના દિવસે ચારધામની યાત્રા પર અને હાલમાં એનું જ પેકિંગ ચાલતું છે.